કોરોનામાં એક પુરુષ નાવા ગયેલો હસબન્ડ, અને એની વાઈફને એનો મોબાઈલ ચેક કરવાનો વિચાર આવ્યો. બહેનોને ખાસ વિનંતી કરી દઉં કે 15 દિવસે મહિને એકવાર આ સત્કર્મ કરવું, કારણ કે બહુ ભરોસો કરવા જેવું પ્રાણી નહીં. હા, હું પોતે પુરુષ હોવા છતાં હું આ તમને બહુ દિલથી મારા બેન માની આ ઓલો હું કહેતો હતો, આને કંઈ કામ નથી, અમથેમ તો ઊભો થયો ને આ અજયનું છોકરું, એને કંઈ કામ નથી, પણ એ એકવાર અહીંયા ન જાય ત્યાં હક ન પડે. આવડો જ મારો છોકરો હતો ને ત્યારે મારા બાપા જીવતા, આવડો જો તે મૌલિક અને મારા બાપા બે બજારમાં આવેલા જાય, સામેથી મૌલિકના માસ્તર આવે એટલે મારા બાપાએ કીધું કે મૌલિક હંતાઈ જા, તારા માસ્તર આવે. તે મૌલિક કે દાદા તમે હંતાઈ જાઓ. મારા બાપા કે 75 વર્ષે હું શું કામ હંતાવું? તો કે કાલ નિશાળ નહોતો ગયો ને આજ ગયો ને તો સાહેબ કે કાલ કેમ નહોતો આવ્યો? તો મેં એમ કીધું કે મારા દાદા ગુજરી ગયા. મારા બાપાને ઊભી બજારે છાતીને દુખવા માંડ્યું. એ કે આ નક્કી જીવતા જગતીઓ કરશે. એટલે આ એક જ તોફાની છે એવું નથી. આ મારા છોકરાનું એસએસસીનું રિઝલ્ટ આવ્યું ને, મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ? આ બહુ જૂની જોક છે, આ છોકરા ઉપરથી યાદ આવી. હવે હું આની વાતે નહીં કરું, છોકરાની મારે બીજી ખોલવી છે. અને આપણી પાસે ચોકલેટે આજ તો હવે નથી કરવી, કારણ કે ચોકલેટે નહીં થાય. હવે આપણે 20 મિનિટ ને 35 સેકન્ડ બાકી છે. તો એસએસસીનું રિઝલ્ટ આવ્યું, મેં કહું બેટા પાસ થયો કે ના પાસ? મને કે આપણા મામલતદાર નહીં રાવલ સાહેબ. મેં કીધું હા ઓળખું છું ને. મને કે રાવલ સાહેબનો છોકરો ના પાસ થયો. બોલો. મેં કીધું રાવલનો ભલે થયું, તારું શું થયું કે ને? મને કે આપણા કલેક્ટર નહીં શર્મા સાહેબ. મેં કીધું હા મને ઓળખે. મને કે શર્મા સાહેબનો નાપાસ થયો. મેં કીધું શર્માનું ભલે થયું, તારું શું થયું કે? મને કે મામલતદારનો નાપાસ થાય, કલેક્ટરનો નાપાસ થાય, તો તમે ક્યાં વડાપ્રધાન હતા તો હું પાસ થઈ જાઉં? એમ કરીને ઘરમાં જતો રહ્યો. બોલો. પણ એ મૂકો. બહેનોને વિનંતી કરી દઉં, મારા બેન માનીને બહુ ભરોસો કરવા જેવું પ્રાણી નહીં. 15 દિવસે મહિને એકાદ વખત સમય મળે, આવો મોકો મળે તો જરાક મોબાઈલ જોઈ લેવું. કારણ કે એક દાખલો આપું. એક બેનને એના ગોરધન ઉપર, ગોરધન મીન્સ હસબન્ડ, એના ગોરધન ઉપર ભરોસો નહીં, પણ પિયર તો જવું પડે. વેકેશનમાં છૂટકો નહીં. પિયર ગયા, ભરોહો નહીં. બીજે દી સવારમાં જ એના ઘરવાળાના સેલફોનમાં રિંગ વાગી. 270 કિલોમીટર દૂર બેઠા બેઠા હો. એના ઘરવાળાએ ઉપાડ્યો. ક્યાં છો? ચિંતા બહુ થાય. એનો ઘરવાળો કે ક્યાં હોય? ઘરે જ હોય ને. ઘરે છો એમ? કે હા, તો મિક્સર ચાલુ કરો. જો બુદ્ધિ જુઓ, બહેનોની બુદ્ધિ. ઓલાએ કર્યું કર, એ કે બંધ કરો, ફ્યુઝ ઉડાડી દઈશું. એ ચિંતા એને 270 કિલોમીટર. પણ બીજે દી સવારે 8 વાગે સેલફોનમાં રિંગ વાગી. ક્યાં છો? ઘરે. કરો મિક્સર ચાલુ. કરો બંધ. 8 દી સુધી આવેલું સાહેબ. રોજ સવારે ચેક કરી લે, ગોરધન ખીલે બંધાયેલો હોવો જોઈએ. 9મે દિવસે બેનને શું સદબુદ્ધિ હુજી, લેન્ડલાઇનમાં ફોન કર્યો. એનો એક છોકરો પરીક્ષા બાકી 5 વર્ષનો ઘરે હતો. એના છોકરાએ ફોન ઉપાડ્યો. બેટા તારા પપ્પા ક્યાં? એ તો તું ગઈ ત્યારના જ મિક્સર લઈને ક્યાંક બહાર ગામ ગયા. હવે ગોરધન થેલામાં મિક્સર નાખીને ક્યાં ક્યાં ફેર્યો એ મારો નાથ જાણે. એટલા માટે હું આ યાદ આવ્યું એટલે હું બહેનોને વિનંતી કરું કે એક દોયડાવાળો ફોન રાખજો. ઘરમાં એક દોયડાવાળો રાખજો, જો તમારા ગોરધનને દોયડે બાંધીને રાખવો હોય તો. નહીતર આ બહુ ભરોહો કરવા જેવું પ્રાણી નહીં. એટલે ઓલા બેને મોબાઈલ ચેક કરવા લીધો. લોકડાઉનમાં ઘરવાળો નાવા ગયો છે બાથરૂમમાં. બેન મોબાઈલ જોવે છે. કોન્ટેક લિસ્ટ, પાસવર્ડ આવડતો હોય છે, કોન્ટેક લિસ્ટ ખોલી નાખ્યું. એમાં એક નંબર કોરોના લખીને સેવ કરેલો. કોરોના અનવેમ પડ્યો. ચક્રો ગતિમાન થયા.
આ નક્કી કરી ના હોવી જોઈએ. આ ભલે કોરોના લખ્યું, આ કરી ના જ હોય. વાંદરો ઘરડો થયો તો ગુલાટ મારવાનું ન ભૂલ્યો. અત્યારે કરીનાને ફોન કરું ને એવી ગગલાવું કે મારા હસબન્ડનો નંબર બ્લોક કરી નાખે એમ કરીને આમ કોરોના ડાયલ કર્યો અને એના જ સેલફોનમાં રહોડામાં રીંગ વાગી. મેરા પિયા ઘર આયા હો રામજી. પણ સાહેબ જો કાંઈ પૂરી નથી થતી. ઓલાને નાતા ખબર પડી કે ઘરવાળીને ખબર પડી ગઈ છે કે એનો નંબર મેં કોરોના લખીને સેવ કર્યો છે. પછી એનો ઘરવાળો 1 અઠવાડિયા સુધી બાથરૂમમાં સેલ્ફ ક્વોરન્ટાઇન રહ્યો. કારણ કે હવે બહાર નીકળે એને ભરવો હતો કે હવે કોરોના ન મારે પણ આ કોરોના મારી નાખે.